નમસ્કાર દર્શક મિત્રો, હાલમાં ચૈતર વસાવા ઉપર જે વનકર્મીઓ દ્વારા કેસ થયો હતો તેને લઈને ચૈતર વસાવા હાલમાં જેલમાં છે। ત્યારે ચૈતર વસાવાના સમર્થન માટે અને ચૈતર વસાવાને ન્યાય અપાવવા માટે નેત્રંગ ખાતે આદિવાસી સમાજ અને આમ આદમી પાર્ટીનું મોટું મહાસંમેલન યોજાણું હતું, જેમાં અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન અને આમ આદમી પાર્ટીના મોટા નેતાઓ જોડાયા હતા। ત્યારે ચૈતર વસાવા હાલ જેલમાં છે, પરંતુ ચૈતર વસાવાને લોટરી લાગી હોય તેવું દેખાઈ રહ્યું છે, કારણ કે આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી હતી કે 2024ની લોકસભાની ચૂંટણીમાં ભરૂચ સીટ ઉપરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ભરૂચ સીટના સાંસદ તરીકે અમે ચૈતર વસાવાને લડાવવા માગીએ છીએ અને આવતી લોકસભાની ચૂંટણી ભરૂચ સીટ ઉપર આમ આદમી પાર્ટીની ટિકિટ ઉપર ચૈતર વસાવા લડશે એવી જાહેરાત કરતા આમ આદમી પાર્ટીના નેતાઓ ચૈતર વસાવા અને ચૈતર વસાવાના પરિવારમાં પણ ખુશી જોવા મળી હતી। તો હાલમાં ચૈતર વસાવા ભલે જેલમાં હોય, પરંતુ ચૈતર વસાવાને લોટરી લાગી હોય તેવું દેખાઈ રહ્યું હતું। ધન્યવાદ દર્શક મિત્રો।